ભરૂચ નંદેલા વિસ્તારમાં આવેલા લિંક રોડની હરનાથ મહાદેવ મંદિર સુધીની માર્ગની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ। ભરૂચ નંદેલા ગ્રામ્ય વિસ્તારમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરના લિંક રોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો, જે અંગે સ્થાનિકો ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેથી સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્યોએ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 35 લાખના ખર્ચે રસ્તાની ગ્રાન્ટ મંજૂરી કરી હતી, જેની ખાતમુહૂર્ત વિધિ ગતરોજ સાંજના હરનાથ મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી। આ વિધિમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાછાની, નંદીલાવ સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન સહિત પંચાયતના સભ્યો ઉપસ્થિતને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। આ વિસ્તારની સ્થાનિકોને રસ્તાની માંગણી સંતોષતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી। આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 35 લાખ રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડનું ખાતમુહૂર્ત થયું છે। આગામી 2-3 દિવસમાં જ આ રોડનું કામ શરૂ થશે। ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચો અને આ વિસ્તારના આગેવાનોની આ માંગણી હતી। ખૂબ જૂની સોસાયટી છે, ભરૂચના મૂળ લોકો અહીંયા રહે છે, બધા લોકો, ખાસ કરીને કર્મચારી વર્ગ પણ બહુ મોટી સંખ્યામાં અહીંયા રહે છે। સિટી બેઝ એરિયા છે, ટેકનિકલી ગામ છે। આ રોડ બનવાથી એમને ખૂબ એમની સુવિધામાં વધારો થશે। આ તબક્કે બધા લોકોએ રાજ્યના મુખ્યમંત્રીનો ખૂબ અત્રેથી ખૂબ આભાર માન્યો છે।